નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ એવી સુંદર માહિતી આપવા જઈ રહ્યો છું જે ઘણા બધા વ્યક્તિઓ અપરાધ કરે છે। ભગવાન શિવના પરમ ભક્તો ભગવાન શિવની પૂજા કરવા જાય ત્યારે એક મોટો અપરાધ કરે છે। આ અપરાધ કરવાથી આપણા પરિવારમાં, આપણા બિઝનેસમાં, આપણા ઉપર દેણું વધી જાય છે, કર્જ વધી જાય છે અને અપરાધનું કોઈ પ્રાયશ્ચિત થઈ શકતું નથી। તો અપરાધ કયો છે? ભગવાન શિવનું उत्तम मास जे चाले छे ए श्रावण मास चाले छे। तो श्रावण मास ની અંદર ભગવાન શિવની પૂજા કરવા જાય ત્યારે કયા અપરાધથી બચવું જોઈએ અને કઈ વસ્તુની પૂજા વખતે સાવધાની રાખવી જોઈએ એ સુંદર માહિતી આ તમારા સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। આ માહિતી બહુ સુંદર છે। શિવ પુરાણમાં આપણે સુંદર રીતે વર્ણવવામાં આવી છે। ભગવાન શિવની પૂજા કરવા જાય ત્યારે ભગવાન શિવ માથે ભગવાન ભોળાનાથ ઉપર અનેક વસ્તુ અનેક દ્રવ્યો આપણે ચડાવીએ છીએ, પણ ભગવાન શિવનો જે લિંગાવતાર છે એમાં બે અવતાર છે। એક તો ધર્મશાસ્ત્રમાં એમ બતાવવામાં આવ્યું છે કે જે બાણાકાર છે એ ભગવાન વિષ્ણુનો અવતાર છે અને આમ માનીએ તો એ મા પાર્વતીનું પણ સ્વરૂપ માનવામાં આવે છે। ભગવાન શિવ માથે આપણે દરેક પ્રકારની વસ્તુ ચડાવીએ છીએ। હવે શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે જે બાણનો આકાર છે, તમને જે બાણનો આકાર છે એમાં પણ હું તમને ચોક્કસ પ્રેક્ટિકલ રીતે બતાવીશ કે આ બાણ માથે કઈ વસ્તુ ન રાખવી જોઈએ, જે મોટો અપરાધ થાય છે। સૌથી પહેલા મિત્રો, ભગવાન શિવ, આ ભગવાન શિવની એક લિંગ છે। એમ આપણા ઘરે પણ ભગવાન શિવની લિંગ હોઈ શકે અથવા ભગવાન શંકર ભગવાનના મંદિરે આપ પૂજા કરવા જાઓ છો તો ભગવાન ઉપર આપણે અનેક વસ્તુનું દ્રવ્ય ચડાવીએ છીએ। જેમ કે આ તમને પ્રત્યક્ષ બતાવી દઉં તો ભગવાન શિવ માથે અનેક વસ્તુ ચડાવીએ, જેમાં દૂધ ચડાવીએ, દહીં ચડાવીએ, ઘી ચડાવીએ, અભિષેક સ્વરૂપે ચડાવીએ, પૂજા સ્વરૂપે ચડાવીએ છીએ। પણ આપણા શાસ્ત્રકારોએ લખ્યું છે કે હર હંમેશા ભગવાન શિવ માથે બધી વસ્તુ ચડે પૂજનના ભાવ રૂપે, પણ આ જે બાણનો આકાર છે, માં પાર્વતીનો આકાર છે, ભગવાન વિષ્ણુનો અવતાર માનીએ છે, ત્યાં કોઈ પણ વસ્તુ રાખવી ન જોઈએ। કેમ કે ભગવાનનો પૂર્ણ અવતાર છે। આ શિવને શક્તિ પણ કહી શકાય, એટલે પૂર્ણ અવતારની પૂજા કરી શકાય, પણ એની માથે કોઈ પણ પ્રકારની વસ્તુ રખાઈ શકાય નહીં। આ એક મોટો અપરાધ કરીએ છીએ। ઘણી વખત મેં અનુભવ કર્યો છે કે ઘણા બધા વ્યક્તિઓ અહીંયા જે આકાર છે ભગવાનનો બાણાકાર છે ત્યાં ભગવાનની પૂજાનો દીવો પણ રાખી દઈએ, ભગવાનને કોઈ પણ વસ્તુ ધરીને ત્યાં રાખી દઈએ, જેમ કે કોઈ ફળ રાખી દઈએ, કોઈ કેળા રાખી દઈએ, કોઈ જામફળ રાખી દઈએ, કોઈ સફરજન રાખી દઈએ, તો અહીંયા રાખવાની સખત આપણા શિવ પુરાણમાં મનાઈ લખી છે ભગવાન શિવની પૂજા કરીએ ત્યારે। મિત્રો ખાસ કરીને જોઈ લ્યો, ઘણી વખત એ પણ છે કે ભગવાન શિવની બાજુમાં અહીંયા જે બાણાકાર છે ત્યાં સૂકો મેવો પડિયામાં ધરીને ભગવાનની બાજુમાં રાખી દઈએ। ઘણી વખત એવું પણ બને કે ભગવાનની ત્યાં જે અગરબત્તીનું સ્ટેન્ડ હોય તો અગરબત્તીનું સ્ટેન્ડ રાખી દઈએ, ઘણા બધા આરતી રાખી દઈએ। આકાર છે એ માં પાર્વતીનું સ્વરૂપ છે, ત્યાં કોઈ પણ પ્રકારની વસ્તુઓ રાખવાથી મોટો અપરાધ થાય છે। આ અપરાધથી આપણે બચવું જોઈએ। અહીંયા કદાપી કોઈ પણ પ્રકારની વસ્તુ ન રાખવી જોઈએ। આ વસ્તુ રાખવાથી અપરાધ પણ થાય ને આપણા પરિવારમાં, બિઝનેસમાં કોઈ પણ પ્રકારનું દેણું વધતું જાય છે, કેમ કે મોટો અપરાધ કરીએ છીએ, આપણે ખબર ના હોય તો આ બાણના આકાર ઉપર કોઈ પણ પ્રકારની વસ્તુ ન રાખતી હોય। સાથે મિત્રો, ઘણી વખત ઘણા બધા મિત્રો ભગવાન શિવની પૂજા કરે, કોઈ હોમાત્મક લઘુરુદ્ર કરાવે ત્યારે પણ પૂજા કરે, કોઈ પાઠાત્મક લઘુરુદ્ર કરાવે, કોઈ શિવ અભિષેક કરાવે, રુદ્રાષ્ટધ્યાય કરાવે ત્યારે પણ ભગવાન શિવની પૂજા કરે છે। પણ પૂજા વખતે જ્યારે ભગવાનની ઉપર આપણે બીલીપત્ર ચડાવીએ ત્યારે બીલીપત્રની બે ખાસ વિનંતી છે મિત્રો, ખાસ સૂચના છે કે બીલીપત્ર કેમ ચડાવવું, અને બીલીપત્ર તમને મિત્રો બતાવું છું। આ બીલીપત્ર છે, આ બીલીપત્રની નીચે જે ડાળખું આવે અથવા જે આ દાંડલું હોય એ હર હંમેશા મિત્રો બીલીપત્રનું તોડી, આ બીલીપત્રનું જે દાંડલું છે તોડી અને બીલીપત્ર ભગવાન શિવ માથે આ રીતે જ ચડાવવું જોઈએ। કદાપી ભગવાન માથે આ રીતે બીલીપત્ર ચડાવાતું નથી મિત્રો, ખાસ કરીને નોંધી લેશો। બીલીપત્ર ચડાવવાની સાચી પદ્ધતિ છે આ બીલીપત્ર છે આ રીતે ચડાવવું જોઈએ। બીલીપત્ર ભગવાન માથે, શિવ ભગવાન ઉપર ચડાવવાથી આપણા ઘરમાં લક્ષ્મીજીનો વધારો થાય છે। લક્ષ્મી સ્વરૂપ બીલી છે,
એટલે ભગવાન શિવ માથે બીલીપત્ર આ રીતે ચડાવવું જોઈએ. સાથે મિત્રો બીલીપત્ર જ્યારે પણ ચડાવો ત્યારે એના દાંડલા કાપીને જ ચડાવવા જોઈએ. ભગવાન શિવ માથે એ ન ચડાવવું જોઈએ. ખાસ કરીને વિશેષ આપણે પ્રાર્થના છે. અને આ અપરાધ તો કદાપી કરવાનો છે. પછી આપણા ઘરમાં શિવલિંગ હોય તો આ તો મેં તમને બતાવવા માટે પ્રેક્ટિકલ આ સ્વરૂપ બતાવ્યું છે. આપણા ઘરમાં પૂજા કરતા હોય ત્યારે પણ કદાપી કોઈ પણ પ્રકારની અહીંયા વસ્તુ ન ચડાવવી જોઈએ. જેમ કે આ પૂજા કરો એ દ્રવ્ય અવશ્ય ચડાવો, પણ જેમ આપણે મંદિરમાં જઈએ તો શિવલિંગનો મોટો આકાર હોય તો અન્ય ઘણા બધા વ્યક્તિઓ પૂજા કરતા કરતા તેને ટપી પણ જાય છે. આ શિવનો જે આકાર હોય છે ઉત્તર દિશામાં આ જલાધારી હોય છે, તો કદાપી એ જલાધારીને ટપીને પણ પૂજા ન કરવી જોઈએ. કેમ કે માનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે, તેનો અપરાધ ન કરવો જોઈએ. ભગવાન શિવની જ્યારે પ્રદક્ષિણા કરીએ ત્યારે અર્ધ પ્રદક્ષિણા કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે અહીંથી આપણે ભગવાન શિવના દર્શન કરીએ, આ મંદિર છે માની લ્યો, તો ભગવાન શિવના દર્શન કર્યા તો આ રીતે આખી પ્રદક્ષિણા કરીને જલધારા જ્યાં પૂર્ણ થાય છે ત્યાંથી આપણે પાછું વળી અને પાછી જલધારા સુધી આવી પાછા ભગવાન શિવ પાસે આવી અને ભગવાનની પ્રદક્ષિણા પૂર્ણ કરવી જોઈએ. હા, દરેકની પ્રદક્ષિણાના અલગ અલગ નિયમ બતાવ્યા છે. એ બીજો વિડીયો તમારી સમક્ષ રાખીશ ત્યારે ચોક્કસ મિત્રો ખાસ કરીને એ માહિતી આપીશ. આ અપરાધ મેં બહુ જોયો છે, બહુ અનુભવ કર્યો છે, એટલે મને થયું કે આ વિશેષ માહિતી તમારી સમક્ષ આજે રાખી દઉં. ખાસ કરીને મિત્રો યાદ રાખજો, ભગવાન શિવનો મહિનો ચાલે છે અને સાથે સાથે ભગવાન શિવની પૂજા કરીએ, ભાવ ભક્તિથી કરીએ છીએ, શ્રદ્ધાથી કરીએ છીએ. ભગવાન આપણી માથે કૃપા પણ કરે છે, દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે. અને આ માસની અંદર ભગવાન શિવનો અભિષેક, જલ અભિષેક તો બહુ પ્રિય છે. એટલે આપણાથી બની શકે તો કોઈ વિદ્વત બ્રાહ્મણ પાસે રુદ્રાષ્ટાધ્યાયી જલ અભિષેક કરાવવો અથવા આપણી મનોકામના છે એ દ્રવ્ય અનુસાર અભિષેક કરાવવું, ઉત્તમ તમને ફળ મળશે. મિત્રો આવી જ માહિતી જે શાસ્ત્ર માન્ય છે એ તમારી સમક્ષ રાખતો રહીશ. સાથે મિત્રો આજે નાનકડી માહિતી રાખી છે અને ખાસ કરીને આપણે વિનંતી છે મિત્રો કે દરેક વિડીયોમાં હું કહી ચૂક્યો છું કે જો આપને જન્મ કુંડળી બતાવ્યું હોય તો જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરી એપોઇન્ટમેન્ટ લઈને ઘરે અથવા ઓફિસે આવવાનું રહેશે. મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. કોલ કરશો એટલે બધી માહિતી આપને પ્રાપ્ત થશે. સાથે મિત્રો એક વિનંતી છે ખાસ કરીને કે આપની જન્મકુંડળી બતાવવામાં જે પણ આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય એટલા માટે બતાવ્યું કે આપ કરી શકો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.